યુનિવર્સલ મોટરનો ડેમો જોવાના છે. યુનિવર્સલ મોટર એટલે કઈ મોટર કે જે એસી સપ્લાય અને ડીસી સપ્લાય બંને ઉપર ચાલતી હોય. અને એના માટે સૌથી નજીકની પસંદગી હતી એ કઈ હતી? ડીસી સિરીઝ મોટર. કેમ આપણે ડીસી સિરીઝ મોટર પસંદ કરી? કારણ કે એમાં આર્મેચરમાં અને ફિલ્ડમાં બંનેમાં કરંટ કેવો જાય? સરખો. કારણ કે આર્મેચર અને ફિલ્ડ બંને એકબીજાની કેવા છે? સિરીઝમાં. તો નેગેટિવ હાફ સાયકલ દરમિયાન પણ આઈએફ અને આઈએ બંનેની વેલ્યુ નેગેટિવ છે તો ઓવરઓલ ટોર્ક કેવો મળે છે? પોઝિટિવ મળે છે. એ કન્સેપ્ટને લીધે આપણે ડીસી સિરીઝ મોટરને મોડિફિકેશન કરી અને શું બનાવી દીધું? યુનિવર્સલ મોટર. અત્યારે આ જે દેખાય છે એ યુનિવર્સલ મોટર છે અને એના ટર્મિનલ બધા આપણે ક્યાં શિફ્ટ કરી દીધા છે? આ પેનલ ઉપર શિફ્ટ કર્યા છે. એમાં આ જે આખી છે આની અને આની વચ્ચે કનેક્શન નથી. અહીંયા જુઓ, અહીંયા કશું જ નથી. આ આખું તમારું શું છે? ફિલ્ડ વાઇન્ડિંગ. આ તમારું શું કહ્યું છે? આર્મેચર વાઇન્ડિંગ છે. મેં સપ્લાય કઈ રીતે આપ્યો છે? તો કે અહીંયા એક શું લીધું છે? વેરિયેબલ સોર્સ લીધો છે. કેમ વેરિયેબલ સોર્સ લીધો છે? આ ડીસી સિરીઝ મોટર જેવી સિરીઝ મોટર જ છે અને કોઈ પણ સિરીઝ મોટર નો લોડ ઉપર સ્ટાર્ટ કરાય નહીં. જો તમે સ્ટાર્ટ કરો તો એની સ્પીડ કેવી થાય? બહુ જ વધારે થાય. એટલે આપણે શું નક્કી કર્યું કે આપણે એને સપ્લાય કેવો આપશું? ધીરે ધીરે આપશું, જેથી કરીને ડેન્જરસલી હાઈ સ્પીડ ઉપર જાય નહીં. એટલે પહેલા મેં આ એસી સપ્લાય લીધો અહીંયાથી અને એકોને આપ્યો વેરિએકને. વેરિએક હું જેમ જેમ ફેરવીશ એટલે વોલ્ટેજ વધશે. વોલ્ટેજ વધશે તો એ સપ્લાય કોને મળશે? યુનિવર્સલ મોટરને મળશે. એના કનેક્શન કઈ રીતે છે? તો કે પહેલું મેં ક્યાં આપ્યું છે? એમાં. એટલે આર્મેચરમાંથી નીકળી અને મેં કનેક્શન કોની સાથે કર્યું? ફિલ્ડમાં. અને ફિલ્ડમાંથી નીકળી અને કનેક્શન કોની સાથે કરી દીધું છે? વેરિએક. એટલે આપણી આખી સર્કિટ કમ્પ્લીટ થઈ ગઈ યુનિવર્સલ મોટરની. જો તમારે કરંટ અને વોલ્ટેજ મેજર કરવા હોય તો તમે અહીંયા કનેક્શન કરી શકો છો. એ મીટર સિરીઝમાં લગાડીને અને વોલ્ટ મીટર પેરેલલમાં. બરાબર. પણ અત્યારે આપણે એ જોવું છે કે ભાઈ બંનેનું અલગ અલગ સપ્લાય ઉપર પરફોર્મન્સ કેવું છે. એસી સપ્લાયની અંદર શું આવશે? કોઇલની અંદર એટલે કે તમારું વાઇન્ડિંગ હોય તો એમાં રેઝિસ્ટન્સ પણ આવે અને શું આવે બીજું? ઇન્ડક્ટન્સ પણ પિક્ચરમાં આવે. જ્યારે ડીસીમાં ઇન્ડક્ટન્સ હોતો નથી. સારું. તો હવે કેવું કે હું શું કરું છું? ધીરે ધીરે આ વધારતો જાઉં છું અને આપણે જોઈએ કે ભાઈ કેટલો ફરક પડે છે. આ સ્વિચ ચાલુ છે, એસી પ્લેલિસ્ટ ચાલુ છે. ઓકે. વધારતો જાઉં છું. જો વધારું છું કેટલા? અહીંયા હું 80 સુધી આવી ગયો છું. એટલે કે 70 વોલ્ટ 80 વોલ્ટ જેવું હશે તો બી હજી મોટર ચાલુ થઈ છે. અહીંયા 120ની પોઝિશન ઉપર આવ્યો. બરાબર. એટલે કે હાફ વોલ્ટેજ 100 થી 115 વોલ્ટેજ આપ્યું છે ત્યારે એને શું કર્યું? ફરવાનું ચાલુ કર્યું. બરાબર. અને હવે જો એ સ્પીડ પકડી રહી છે. કેમ? કારણ કે લોડ આપણે કનેક્ટ કર્યો નથી. નો લોડ હોય તો એની સ્પીડ કેવી આવે? વધારે. એટલે એ વધતી જ જશે. જો હું વધતી જ જશે. આ એની સ્પીડ ક્યારે આવી છે? જ્યારે અત્યારે મેં કેટલા ટકા રાખ્યું છે? 160% ટોટલ વોલ્ટેજના. એટલે આપણે હાર્ડલી 170-180 વોલ્ટ આપ્યા છે. ત્યારે અત્યારે એની સ્પીડ આ 4000ની આરપીએમની આજુબાજુ છે. હવે અત્યારે એને શું કરવું છે? પિકઅપ ક્યારે થયું હતું? 120. એટલે આપણે ટોટલ 230 વોલ્ટેજના અડધા 100 વોલ્ટની આજુબાજુ પિકઅપ થયું હતું. બરાબર. હવે આને હું કરી દઉં છું બંધ. આપણો કયો સપ્લાય હતો? એસી. હવે હું કયો સપ્લાય કરું છું? ડીસી. એટલે આને આ સપ્લાય કાઢી એસીમાં પોલારિટી ઇમ્પોર્ટન્ટ નથી. એટલે તમે આ વાયર અહીંયા નાખ્યો હોત કે આ વાયર અહીંયા નાખ્યો હોત તો વાંધો આવત નહીં. પણ ડીસીમાં પોલારિટી ઇઝ અ મસ્ટ. બરાબર. એટલે હું શું કરીશ? અહીંયા જો આ બી વેરિએક જ છે એટલે સપ્લાય આઉટપુટ એસી જ આવશે. પણ મેં આગળ ખાલી કનેક્શન કરી દીધું એક રેક્ટિફાયર. એટલે હવે આપણને અહીંયા જે સપ્લાય મળશે એ કયો છે? ડીસી. એમાં કલર કોડિંગ માટે મેં શું રાખ્યું છે કે ભાઈ પોઝિટિવ માટે શું રાખ્યું છે? રેડ. અને નેગેટિવ માટે આ વાયર. તો પોઝિટિવ હું ક્યાં કનેક્ટ કરીશ? આર્મેચરમાં. નેગેટિવ ક્યાં કનેક્ટ કરીશ? ફિલ્ડમાં. આઉટગોઈંગમાં. બરાબર. તો અહીંયા પહેલા સપ્લાય કનેક્ટ કરી દઈએ. કનેક્શન કરતી વખતે ખાસ ધ્યાન શું રાખવાનું? સ્વિચ બંધ. કે આ બંને સ્વિચ કેવી હોવી જોઈએ? બંધ હોવી જોઈએ.
ઓકે. અને વેરિયાક ને સપ્લાય આપતા પહેલા શું ધ્યાન રાખવાનું કે એની પોઝિશન કેવી હોવી જોઈએ? મિનિમમ પર. હવે આપણે એને ચાલુ કરીએ તો એસી 24 ને હું ચાલુ કરું છું અને એનો સપ્લાય ત્યાંથી નથી, કદાચ ક્યાંથી છે? ત્યાં છે. હા, ત્યાંથી હવે ચાલુ કરીએ. ઓકે. હવે હું આને શું કરીશ, ધીરે ધીરે વધારતો જઈશ. કેટલા પર ફરવા લાગી? 8. ખાલી 6 વોલ્ટ આપ્યા તો એ શું કરવા લાગી છે? પેલામાં કેટલા ગયા હતા આપણે? 120. કેમ? તો કે પહેલા ઇન્ડક્ટન્સ બની ગયું, બરાબર. આની અંદર તો ખાલી શું છે? પ્યોર રેઝિસ્ટન્સ. હવે આપણે ધીરે ધીરે વધારતા. કેટલું ગયા હશે? 20% ઉપર અહીંયા લાવ્યો છે, એટલે કે 20 વોલ્ટ 30 વોલ્ટ આપ્યા છે અને પેલા જેટલી સ્પીડ લગભગ આવી ગઈ. 35. એના ઉપર તો આ પેલી સ્પીડને ક્રોસ થઈ ગઈ છે અને ફંક્શનિંગ જો પેલા કરતાં કેવું દેખાય છે આપણને? ફાસ્ટ અને સ્મૂથ. પેલામાં તમને હમિંગ નોઇઝથી માંડીને બધું થોડું લાગે, જ્યારે આમાં કેવું છે? હું ફૂલ વોલ્ટેજ કેમ નથી આપતો? તમે અત્યારે સ્પીડ જુઓ 30 વોલ્ટ 230 આપ્યા હોત તો ટોટલ ફાડીને કદાચ બહાર પણ આવી ખ્યાલ આવે છે. એટલા માટે ડીસી સિરીઝ સાથે કામ કરતા હોય ત્યારે બહુ જ ધ્યાન રાખીને કામ કરવું પડે. અધરવાઇઝ શું કરવું પડે કે અહીંયા હું એક બેઝ લગાડી અને આની સાથે શું લગાડજો? લોડ લગાડો. તમે લોડ લગાડશો અને વોલ્ટેજ આપશો તો વાંધો આવવાનો નથી. પણ એવી કેવી રીતે આપવાનું? સ્ટાર્ટર થ્રુ અથવા ધીરેથી વધારીને જ આપવાનું, અચાનક તો નહીં જ આપવાનું. 230 આપશો સીધો તો એ ભાગવાની જ છે, પણ લોડ હોય તો વાંધો આવશે નહીં. લેબને હલાવવા લાગશે, હજી તો 50 ઉપર જ ગયા છે અને સ્પીડ આપશો તો 5000 આરપીએમની આજુબાજુ હશે. ખ્યાલ આવે છે? એક કન્ફ્યુઝન તો શું કાઢી શકીએ કે ભાઈ એસી આપણને ઇઝીલી અવેલેબલ છે એટલા માટે આપણે મોટાભાગની મોટરોને એસી ઉપર શિફ્ટ કર્યા છે. પણ જો પરફોર્મન્સ વાઇઝ જોવા જઈએ તો ડીસીનું પરફોર્મન્સ જ બેસ્ટ હોય છે. એટલે કાલે ઉઠીને એવો નિયમ આવી જાય કે દરેક કોલેજવાળા કે દરેક સ્કૂલવાળા કે ઘરવાળા પોતાનો સપ્લાય જાતે પ્રોડ્યુસ કરી લે અને વાપરો તો બધા ધીરે ધીરે શેમાં સ્વિચ ઓવર થઈ જશે? ડીસીમાં સ્વિચ ઓવર. કારણ કે એસીમાં તો ફ્રીક્વન્સી, હમિંગ અને ઇન્ડક્ટન્સ 3 વસ્તુઓ આપણને બહુ મેજરલી અફેક્ટ કરે પાવર લોસના ટર્મ્સમાં બધી રીતે. જ્યારે આની અંદર બધામાં પાવર લોસ ઓછો છે, હમિંગ ઓછો છે, ડિઝાઇન સારી છે, ઓપરેશન સ્મૂથ છે, બરાબર. તો ડીસી મોટર યુનિવર્સલ મોટરનો ડેમો ખબર પડી ગયો બધાને? ખ્યાલ આવી ગયો? જાતે પરફોર્મ કરવાનું આવે તો ફાવે.